आज છે ને ફાઇનલ કેટલા દિવસ પછી છે ને આમ જો હું તો કે તો ખરો હું છું હે ભાઈ હવા દીનો રિહાણો કા જો કેમ થઈ ગયો આમ જો બતાવો આગળ વાહે આગળ ડોકો આમ કરી જાય જો કા આમ કહી તો હું છું તને કે તો ખરો જો ફેરવી ગયો ને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું ફરી એક આજના નવા વ્લોગમાં તો ફાઇનલ મિત્રો 10 વાગી ગયા છે અત્યારે અને આપણે ઊભા છે ઘરે અને બધાય જો ભાઈ ફોન ઘુમાડે છે આ ભાઈ ફોનમાં છે અત્યારે બધાય ફોનમાં છે અહીંયા બે ભાઈ બેઠા બે ફોનમાં છે તમે જો ફોનની તો લાઈન લગાડી દીધી અત્યારમાં જો બધાય અને ભાઈ આપણે છે ને અત્યારમાં જવાનું છે કપા વીણવા અહીંયા ઠેલી મેકી દીધી છે અને અત્યારમાં ભાઈ છે ને આપણે અહીંયા કપા વીણવાનો છે કેમ કે કાલ બધા એક એક ઓર કાઢી હતી અને હજી કપા વીણવાનો બાકી છે તારે આવવાનું છે કપા વીણવા ભાઈ આને આવવાનું છે તારે હા ભાઈ આને કપા વીણવાનું ભાઈ આ ઝાડવું હેનું છે કહીજો હાલો નહીં કહેતો નહીં કોમેન્ટ કરીને કહેજો ભાઈ જો હું તમને પાંદડા બતાવી દઉં આ ઝાડવું તમે જોઈ લો ભાઈ સુકાઈ ગયું છે ભાઈ તમારે સર્ચ મારવું હોય ને તો જો પાંદડા સ્ક્રીનશોટ લઈ લેજો અને સર્ચ મારી દેજો આ ઝાડવું હેનું છે ને એ તમે કોમેન્ટ કરીને કહેજો બરાબર ને બાકી જો આપણી કેળ બેળ બધું મસ્ત છે કેળ છે ભાઈ રીંગણી તમે જુઓ ને ભાઈ મસ્ત વિચારમાં બધા ફૂલ ઝાડ ને બધા ઝાડવાનું મસ્ત છે વિચારમાં તો આ તો બધા ફોનમાં જ મથે છે હજી અને આપણે થેલીઓ લઈને વીએવા છીએ અને હવે આપણે જવાનું છે કપા વીણવા કેમ કે ભાઈ ઘણો વીણવાનો છે હજી આજે ઘરની સામે કપા છે ને એ બધું વીણવાનો છે ને વાતાવરણ વિચારમાં કંઈક મસ્ત છે તમે જો ને હવે ટાંકી બાકી તો ફાઇનલ મિત્રો હાલો હવે છે ને જઈએ આપણે કપા વીણવા કેમ કે કપા પછી છે ને એ ઘણો વીણવાનો છે આજે વીણા છે નહીં એટલે આપણે સીધા હવે વ્યા જઈએ આપણે દાવડે છે ને આ તો ડિસ્કવર લાગી હલો ફાઇનલ મિત્રો છે ને અત્યારે 11:30 થઈ ગયા છે અને ભાઈ આપણે છે ને 50% દાવડું કાઢ્યું હોઈએ અને ભાઈ છે ને આપણા દાવડામાં છે ને મસ્તીની ટમેટી આવી છે ભાઈ આ ભાઈ શું કરે છે હે ટમેટા ખાવાનું છે તારે ભાઈ મસ્ત ટમેટા આવ્યા જો આપણા દાવડામાં દેશી મસ્ત ટમેટી છે ભાઈ થેલી છે ને આપણે એટલી જ ભરાણી હું બહુ નથી આવ્યા કંઈ એવા એક અહીંયા છે ભાઈ જો આ છે ને દેશી ટમેટા એકદમ ઓર્ગોનિક અને હજી છે એક અહીંયા છે એક અહીંયા છે 3 ભાઈ જો ઓર્ગોનિક ટમેટા દેશી આની હારે ન આવે આની હારે ન આવે ભાઈ જો અમે હાલે ટમેટા કેમ પણ હે દેશી ઓર્ગોનિક ટમેટા ભાઈ મસ્ત ને બધા છે ને વીણે છે કપા ભાઈ કપા હે એમ છે શું છે બહુ ગળ્યા છે ને ભાઈ તમે આમ જો પાછળ કેવું મસ્ત લોકેશન આવે અત્યારે વાદળા ગરમી કેમ થાય ગરમી કેમ થાય આમ જો પલ્લી ગયો ને બધા વીણે છે હજી જો વાહે છે જો બધા આને કઈ લીધી માવો ન ખવાય ગરમી થાય ને તો અને ભાઈ હજી છે ને આપણો કપા ફૂલડા બુલડા ને બધું હજી કોયલમાં છે અને કપા એ સારો છે ભાઈ હવે ઘડીક લઈએ આપણે 12:30 સુધી અડધી કલાક વીણીએ બરોબર પાછા દાવડે ચડી જઈએ કેમ કે બફારાનું રહેવાતું નહીં વાતાવરણ તમે જોવો ને તો હું તમને બતાવી દઉં ને ભાઈ જો અમે અમારા ભાવેશભાઈની સિંગ જોખાવા આવી ભાઈ જોલી ટાટા પડી ને ભાવેશભાઈની સિંગ એને છે ને વેચી નાખી છે ભાઈ સિંગ ને 1000 રૂપિયા લગભગ છે હા મણ 1000 જ છે દઈ દીધી ને ભાઈ વાતાવરણ તમે જુઓ ને તો અત્યારે કંઈક અલગ થઈ ગયું વાદળછાયું વાતાવરણ આ બધું જુઓ વાદળા તમે જુઓ કેવા થઈ ગયા અત્યારે અત્યારે થોડા વાદળા હોય આમ જુઓ તો હાલો મિત્રો હવે છે ને આપણે દાવડું વીણવા મળીએ અને અમે 2 ભાઈ લેતા કા આપણે 2 ભાઈ દાવડું 2 વસાડે એક હોય લેતા તો હાલો મિત્રો હાલો હવે થઈ ગયા છે 12:30 થઈ ગયા અને ભાઈ આપણે ચડી ગયા છીએ હેડે કેમ કે ભાઈ ગરમી બહુ થતી હતી વીણાય એવું કાંઈ હતું નહીં અને ભાઈ બફારો એવો છે ને ભાઈ કપા હે બહુ તળી ગયેલો છે તમે જુઓ ને તો અત્યારે તો શું છે 12:30 થઈ ગયા એટલે આપણે હેડે ચડી ગયા છીએ પણ કપા હે બહુ છે ભાઈ બહુ તળી ગયો બધું તમે જુઓ ને તો ભાઈ બહુ તળી ગયો છે ને વાતનું વાતાવરણ છે ને ભાઈ કંઈક યાર બહુ ગરમી થાય છે ને વાતાવરણ કંઈક બહુ અલગ છે ને ભાઈ આપણે છે ને ઘર પાસે પોગવા આવ્યા છે ને ભાઈ આ છોડવો તમે જુઓ આખો કપાનો ઝીણો એવો છે પણ કપા તો જો ભાઈ છે ને આપણે ફાઇનલ છે ને ઘેરે પહોંચી ગયા છીએ
બપોર થઈ ગયા ભાઈ. હવે જો અમારે સિંગ ભરવા આવ્યા હતા, જો અમે નીકળશે આગળ જોલી ટાટા જાય. ભાઈ છે ને અમારા ભાવેશભાઈની સિંગ ભરવા આવ્યા હતા અને આપણે આવ્યા છે. તું શું કહેશો? કપડા ધોઈને આવી ભાઈ કપડાં ધોઈને આવે તો હાલો ભાઈ. હવે છે ને આપણે થેલી બેલી મેકી દઈએ છે ને. અત્યારે 3 વાગી ગયા છે અને ભાઈ ચા પાણી આવી ગયા છે. તો ભાઈ જો અત્યારે ચા પાણી થઈ ગયા છે ને ભાઈ ચા પાણી પીને આપણે પાછો કપા વીણવા વહી જવાનું છે. અને અમારા ભાઈ ને બધા જો ચા પાણી પીવે છે બરોબર. અને ભાઈ અત્યારનું વાતાવરણ તમને કહી દઉં તો ભાઈ આપણે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. તો તમે જો આ બધા વાદળા બધું બહુ થઈ ગયું ભાઈ, ચોમાસા જેવું થઈ ગયું ભાઈ. નકર અત્યારે આવું હોય નહીં એને બદલે તમે જોવો ને તો બધું આ રીતનું થઈ ગયું. તો ફાઇનલ પહેલાં જ છે ને મિત્રો આપણે હું ચા પી લઉં અને પછી હું તમને બતાવું ભાઈ કે આજનું વાતાવરણ છે ને નેક્સ્ટ લેવલ થઈ ગયું છે. તો પહેલાં હું છે ને ચા પી લઉં. તો ભાઈ છે ને આપણે ચા પી લીધો છે અને અત્યારે બધા ધાબે જાય છે, તમને બતાવી દો. તો પહેલાં આપણે ધાબે જઈને તમને બતાવું ભાઈ. આજ તો છે ને કંઈક વરસાદનું કંઈક અલગ જ થઈ ગયું, વરસાદ આવે એવું થઈ ગયું. આવે નહીં સારું ભાઈ. આપણે છે ને હજી તમે જુઓ ને કપા વીણવાનો બાકી છે. અને જો અમારા ભાઈ ને અમારા અપુભાઈ જો આજ ભાઈ છે ને બહુ મસ્તીનું રિહાણું છે. આમ કહેતો ભાઈ આજ છે ને આ રિહાણો છે. તું કપડાં લેવા આવી? કપડા લેવા આવી પણ આ ભાઈ છે હે ભાઈ અમારે સવારનો રિહાણો છે. આમ કહેતો હું છું તને કહેતો ખરો હું છું હે ભાઈ સવાર દીનો રિહાણો કા. જો કેમ થઈ ગયો આમ જો બતાવો આગળ વાહે આગળ ડોકું આમ કરી જાય જો કા. આમ કહેતો હું છું તને કહેતો ખરો. જો ફેરવી ગયો ને જો પાછો આમ કરી દો. આય આમ જોતો અપુ આમ જોતો હું છું કહેતો હું છું કે. તો ચોકલેટ લાવી આમ જોતો ચોકલેટ લાવી ગામમાં જાઉં આમ બોલ તો એમ નહીં બોલ. ગામમાં જાઉં ગામમાં હે ભાઈને સવારમાં ગામમાં જવું છે ને તો એનું ઓલું છે. અને ફાઇનલ છે ને ભાઈ તમે જો વાદળા અને કેમ સુકાઈ ગયા કપડા ભાઈ નથી લેવા દે હે હેઠ ઉતર નહીં. તો ભાઈ વાદળા છે ને તમને બતાવી દઉં આમ જો. આ તો જુઓ તમે આ વાદળા તો જુઓ કે આમ તો જુઓ. આ અત્યારે આવું હોય ક્યાં પડ્યું ભાઈ કપડાં દેખાડે જો ક્યાં પડ્યું. હા જો ઈટું માથે પડી ગયું તો જો ભાઈ ઓલું શર્ટ વહી ગયો. કોનો શર્ટ છે અપુ આમ જોતો કોનો છે? શેતા કાકાનો છે. શેતા કાકાનો નથી દાદાનો છે ભાઈ. દાદા ફાઇનલ છે ને ભાઈ. હવે છે ને પવન એ વિડીયો છે બહુ. અને અમારા ભાઈ જો ગાદલા માથે અત્યારે હે મજા આવે અપુડી મજા આવે. તો ફાઇનલ છે ને ભાઈ પવન એ વિડીયો છે. લઈ લીધા કપડા હે હાશું હે તાર વરસાદ જોતો હે એ તો હું જોઉં છું. હે વાદળા કે છે આવશે વાદળા કે છે ભાઈ નો આવે ને તો સારું. આમ જો હું તને બતાવી દઉં આ ઓલો વીણવાનો બાકી તો વરસાદ ને કરે છે. આમ જો માથે કેવા આ વાદળા હતા સમજો ઓલા લોંદા અંદાજથી વધારે આ બહુ છે. જો મિત્રો હાલો આપણે વૈયા જાય નીચે ને આપણે જવાનું છે ઓલો કપા વીણવાનો બાકી છે ને. તો નીચે જઈએ ને પછી ભાઈ કપા વીણવાનું બાકી છે ને. અત્યારે આપણે ઘેરે આવ્યા હતા ધાબેથી ડાયરેક્ટ અને પછી થોડુંક વાતાવરણ વરસાદી જેવું છે આમ આગાહીને એવું છે. એટલે આપણે જે સિંગ ને એવું બધું અહીં લીમડે પીડ્યું હતું ને આ બધું એ બધું છે ને ફેરવી નાખ્યું છે. અને જે આપણે સિંગનો ઢગલો હતો ને એની ઉપર બધા બાસકા મેકી દીધો છે. કેમ કે એનું કારણ છે કે ભાઈ વાતાવરણ થોડુંક એવું હતું કે નહીં એટલે આપણે છે ને બધું ફેરવી નાખ્યું બરોબર ને. હવે આપણે છે ને જવાનું છે કપા વીણવા. અને કપા હે ભાઈ જે આપણે અહીં પીડ્યો હતો ને એ આપણે કપા બધો છે ને ઘેરે અંદર નાખી દીધો કે અહીંયા બધું ગોઠવી દીધું અહીં ગાહડ્યું. એનું કારણ છે કે ભાઈ છે ને આ ભાઈ માવઠાનું કાંઈ નક્કી ન હોય. ખોટો આપણે એક તો માઇન્ડ 2-5 ગાડી કપાય છો હોય ને ખોટો બગડે એમ એટલે બધી લઈ લીધું ને ભાઈ. આ છે ને ફાઇનલ કેટલા દિવસ પછી છે ને આમ જો હું હતો કે
હવે કેટલા વેકેશન પડ્યું અને કેટલા દિવસ વહી ગયા, દિવાળી વહી ગઈ, નવું વર્ષ વહી ગયું અને એની માથે ઘણા દિવસ વહી ગયા. પછી આ ભાઈ ફાઇનલી ગાઈસ તો હું અત્યારે છે ને દિલીપભાઈ ને આવ્યો હતો આટો મારવા અને આવડા બધા વીણે છે કપા તો હારે હું છોટી ગયો છું કપા વીણવા. તો ભાઈ છે ને વેકેશન પડ્યું હતું ને ઘણા દિવસ અમારો ભાઈ જો ડૂલ થઈ ગયો છે, અહીંયા થઈ ગયો ડૂલ થઈ ગયો. ઓ યાર તડકો છે ને અત્યારમાં તડકો બહુ લાગે છે. હું આવ્યો ને ઘડીક તો અત્યારમાં આમ જો પરસેવો થઈ ગયો. તો ભાઈ છે ને અમે 3 જણા છે ને એમાં થોડાક આગળ આવ્યા ને બાકી બધા જો વીણે છે વાહે. અને કેવું કર્યું વેકેશન? વેકેશન મસ્તી નતું પણ આ કપા વીણવાનું મસ્તી નું નથી લાગતું મને. હવે કપા નથી વીણતા, આ તો ઘડીક આવ્યા હતા ને તો હવની અરે વાતો કરતા કરતા દાવડું લઈ અને આલ્યા જઈને ભાઈ કપા જો આવા હારા ડાબકા હોય કોને ઉજમ ન ચડે. આમ તો જો હે મસ્ત છે. અને ભાઈ શું છે સુભાષભાઈ જો ઠેલી પકડાવી દીધી જો કપા વીણવા ચોટાડી દીધા આપણે દિલીપભાઈ. તો ફાઇનલ મિત્રો છે ને સુભાષભાઈ ઘણા દિવસ આપણે વેકેશન પડ્યું ને યદુના અમે મળ્યા નહોતા, નવા વર્ષને દી નહોતા મળ્યા. મારી ઘરે આવ્યા હતા પણ એ મારી ઘરે આવ્યા ને તો હું મારા દાદાની ઘરે વયો ગયો હતો એટલે બે છે ને ભેગા જ નહોતા છે વેકેશન પછી. અને ફાઇનલ આજ આવ્યા ને તો જો કપા વીણવાનો વારો આવ્યો ઘડી ખથવારે. તો કેવા વીણે ભાઈ કપાના કારીગર છે. ભાઈ જાવ ભાઈ જાવ છે. તો કાંઈ નહીં ફાઇનલ મિત્રો ભાઈ ઘડીક સુભાષભાઈ અરે વાતો સીતો કરીએ ભાઈ. ઘણા દિવસ પછી આવ્યા આમ ગણો ને તો વેકેશન પડ્યું ત્યારે 18 પડ્યું હતું કા 18 તારીખે પડ્યું 18 તારીખે પડ્યું હતું વેકેશન ને. બાકી પછી તો છે ને અમે ભેગા જ નતા થયા. 9 વર્ષને દી હું અહીંયા આવ્યો હતો ભાઈની ઘરે પણ ભાઈ ગયેલા હતા દાદા અહીંયા એટલે પછી આપણે વહી ગયા હતા બીજે. ને આજ આવ્યા છીએ તો ભાઈ આજ અમે 9 વર્ષના રામ રામ કહી દીધા છે ભાઈને. એમ તો ફાઇનલ મિત્રો હાલો હવે સુભાષભાઈ આવ્યા છે તો ઘડીક આપણે શું છે વીણતા વાતચીત કરીએ ને પછી મળીએ બરોબર. તો ભાઈ જો 5 વાગી ગયા ને અમારે ભાઈ જો સાર લઈને આવ્યા છે. બસ ભાઈ કેવું સારું જો 5 વાગી ગયા. કોણ આવ્યું? મામા. હા ભાઈના મામા આવ્યા છે ભાઈ. આજે ભાઈ આપણે કાલના વ્લોગ જેવું થઈ ગયું. વાળ વાહે એવડો પીવે કાલની ઘોડે થઈ ગયું ભાઈ. મજા આવી જાય અમને તો. કપા વીણીએ દાવડામાં સા આવી જાય. તાર નથી પીવાની ને અમારે ભાઈ આ સા નથી પીતા. અને ભાઈ આજ તો જો ઠેલી 2 ઠેલી છે ને એમાં થોડીક જ ભરાણી. તો હાલો ભાઈ ચા પાણી પી લઈ. 5 વાગ્યે ચા ન હોય પણ ભાઈ મહેમાન આવ્યા છે. એ ભાઈ મારા કાકાનો છોકરો છે તો એના મામાની બધા આવ્યા છે ચા પાણી મેક્યા છે. અને ભાઈ હવે છે ને દી આથમમાં જેવું થઈ ગયું છે વાતાવરણ જો મસ્ત. તો હાલો ભાઈ ચા પાણી પી લઈએ છે ને ભાઈ. 100 વાગી ગયા ને આપણે માઇન્ડ હેડે નીકળી ગયા. અને તમે જો ને ભાઈ 100 વાગ્યાથી માઇન્ડ હેડે અમારું દાવડું નીકળી ગયું. અને અમારે જો અપુભાઈ કપા વીણવા આવ્યા છે જો સેલે તું આખો દીતા ગયો તો વિવેક આવ્યો. હા ભાઈ જો અમારે વિવેકભાઈ આવ્યા છે. હાલે આ કપા નાખ દે થેલીમાં. હાલે લાવો. તો ભાઈ છે ને અમે અત્યારે માઇન્ડ હેડે નીકળી ગયા. અને ઓલા બધા જો નવરા ફોન ઘુમાડ હેડે. તો હાલો મિત્રો હવે છે ને 100 વાગી ગયા છે. થોડોક વીણવાનો છે તો વીણી લઈ બરોબર. ક્યાં જાવ તારે? હે જાવ દે કઈ નીકળ કહી દે. જો ભાઈ ચપ્પલ લેજો. બસ હવે નો મરે. બસ બહુ થઈ ગયું. બસ લાવો જો ભાઈ ચપ્પલ પહેરે. બસ હવે જવા દે આપણે કપા વીણો હોઈએ. બસ ચોટી બહુ ભૂંડી છે. બસ હવે જવા દે ને મારો ભાઈ. જવા દે અહીં આપણે કપાસનું કામ કરો. ક્યાં ગઈ હતી તું? કારે મસ્તીના ઘરના કારેલા છે જો એક પડી ગઈ લઈ લે. ઘરના કારેલા છે જો મસ્ત કારેલા વાળી. આ સાંજે કારેલાનું બનાવવાનું છે. હે તો કારેલા ભીંડાને ખાવા ભીંડાનું આલે આ તો ભીંડાનું બનાવશું કારેલાનું. તને કારેલા ન ભાવે? હે મારો ભાઈ એ કોણ થાય? મને કારેલા ભાવે. તને ભાવે? હા હાલો ભાઈ. તો છે ને કારેલા કરી નાખી ગયા ભાઈ. આપણને તો ભાવે. ભરેલા બનાવવાના એમાં શું હોય ભાવે? હે તમને ભાવે? હા મને તો ભાવે. નથી દેવાના પપ્પાને નહીં તને. પપ્પા હો મમ્મીને કોને ઓય નીકળ
હવે જવા દે અમારે જો બે નહીં આવ્યા વાહ જો કા અમારે ભાઈ જો ગાહડીએ ન પડે પકડી રાખ ભાઈ. તો ફાઇનલ મિત્રો હાલો હવે ભાઈ છે ને 6:30 6:30 જેવું થઈ ગયું, ઘડી ખવાઈને થઈ ગઈ ફાઇનલ. આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ, મળીશું આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. અને મિત્રો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ભાઈ થોડો બધા સપોર્ટ દેતા રહો તો શું છે આમ થોડુંક મોટિવેશન મળતું રહે ભાઈ, સબસ્ક્રાઈબ વધતા જાય એટલે થોડોક સાથ સહકાર દેતા રહો બરોબર. મળીએ આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ.